નમસ્કાર ધોરણ 4 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી છે તેમની અંદર ગણિત વિષયનો પાઠ નંબર 3 ભોપાલનો પ્રવાસ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે અલંકાર વિષયના અલંકાર પબ્લિકેશનના ધોરણ 4 ના તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. મહાવરા 1 ની અંદર પહેલો દાખલો છે. પ્રહલાદ વિદ્યાલયના બાળકોને ભોપાલ પ્રવાસ માટે લઈ જવામાં આવી રહ્યા છે. ધોરણ 1 થી 5 ના બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. પહેલામાં 45, બીજામાં 40, ત્રીજામાં 44, ચોથામાં 36 અને પાંચમામાં 35. એના આધારે પ્રશ્નો છે. પહેલું 1 થી 5 ના કુલ બાળકોની સંખ્યા કેટલી? તો 1 થી 5 ના કુલ બાળકોની સંખ્યા થશે 200. બીજું છે જો એક બસમાં 50 બાળકો સમાઈ શકે તો કેટલી બસની જરૂર પડે? એક બસમાં 50 બાળકો સમાય તો 200 ભાગ્યા 50 કરીએ મીંડું ઉડી જાય 20, 5 ચોક ને 20 એટલે 4 બસની જરૂર પડે. ત્રીજું જો તમે 40 સીટ વાળી બસ મળે તો કેટલી બસની જરૂર પડે? શું કોઈ બાળક બેસવાથી વંચિત રહી શકે? જો 40 સીટ વાળી બસ મળે તો 200 ભાગ્યા 40 મીંડું ઉડી જાય 4 પંચા ને 20 એટલે 5 બસની જરૂર પડે. કોઈ બાળક બેસા વગરનું રહે નહીં. ચોથું એક બાળક પાસેથી પ્રવાસની ફી 30 રૂપિયા અન્ય ખર્ચ પેટે લીધા છે તો અન્ય ખર્ચ પેટે કુલ કેટલી રકમ જમા થશે? તો 30 ગુણ્યા 200 તો 3 દૂને 6 એટલે 6000 રૂપિયા જમા થશે. જો તેમને 60 સીટ વાળી બસ મળે તો કેટલી બસની જરૂર પડે અને કેટલા બાળકો બેઠા વગર ના રહે? તો જો 60 મળે તો 60 તેરી 90 એટલે 180, 6 તેરી ને 18 એટલે 180 એટલે થશે 200 માઇનસ 180 તો 20 બાળકો બેસવાથી વંચિત રહી જશે. શાળાનો પ્રવાસ 6 કલાકે શરૂ થયો 2 કલાક પછી ગોધરા પહોંચ્યો તો કેટલા વાગ્યા હશે? તો એમાં આવશે 2 કલાક પછી ગોધરા પહોંચતા 8 વાગ્યા છે. ત્યાર પછી તેઓ ગોધરામાં 6 કલાક રોકાયા ત્યારબાદ 60 મિનિટની સફર કરી અને દાહોદ પહોંચ્યા તો તે ત્યાં લગભગ ક્યારે પહોંચ્યા હશે? 4 વાગ્યા પહેલા, 6 વાગ્યા પછી કે 4 અને 5 વાગ્યાની વચ્ચે? એમાં આવશે 4 વાગ્યા પહેલા. આઠમું છે રસ્તામાં નદી ઉપર એક પુલ આવેલો જેમની લંબાઈ 100 મીટર છે. જો એક બસની લંબાઈ અંદાજે 5 મીટર હોય તો આ પુલ ઉપર એક સાથે કેટલી બસ લાઈનમાં ઊભી રહે? તો જો 100 મીટરનો પુલ છે તો 100 ભાગ્યા કેટલા કરીશું? 5 તો 20 પંચા ને 100 બસ પુલ ઉપર ઊભી રહેશે. 20 બસ પુલ ઉપર ઊભી રહેશે. નીચેના દાખલા ગણવાના છે. એક બસમાં ડીઝલ ભરવા માટે 15 મિનિટ લાગે તો 4 બસમાં કેટલી લાગે? તો એક બસમાં 15 તો 4 બસમાં કેટલી? તો 15 ગુણ્યા 4 એટલે 60 મિનિટ લાગશે. એક બસમાં 30 લીટર ડીઝલ સમાયું તો આવી 4 બસમાં તો એક બસમાં જો 30 લીટર તો 4 બસમાં 30 ચોક 120 એટલે 120 લીટર સમાય. 1 લીટર ડીઝલની કિંમત 60 તો 50 લીટરની કિંમત કેટલી થાય અને 100 લીટરની કેટલી થાય? જો 1 લીટરની 60 તો 50 લીટરની 50 ગુણ્યા 60 એટલે 3000 અને 100 લીટરની 60 ગુણ્યા કરીએ તો 6000. એવી જ રીતના 100 લીટર ડીઝલને 4 બસમાં સરખા ભાગે નાખવું હોય તો 100 ભાગ્યા 4 તો જવાબ મળશે 25 એક બસમાં આવશે. પ્રવાસમાં સામેલ 100 બાળકોથી દરેકને 4 બિસ્કિટ અને બીજા 100 બાળકોમાંથી દરેકને 2 કેળા આપવામાં આવે તો કેટલા બિસ્કિટ અને કેટલા કેળા જોઈએ? તો 100 ગુણ્યા 4 એટલે 400 બિસ્કિટ અને 100 ગુણ્યા 2 કેળા એટલે 200 કેળા જોઈએ. એમ કુલ 600 વસ્તુ જોઈએ. હવે પ્રવાસ સામેલ 200 બાળકો માંથી 35 બાળકોએ એક કેળું પરત કર્યું અને 85 બિસ્કિટ પરત કર્યા તો ભાઈ જુઓ 200 માંથી 35 કેળા પરત કર્યા તો આવશે 165 કેળા અને 200 માંથી 85 બિસ્કિટ પરત કરે તો 115 બિસ્કિટ. તો બાળકોએ 165 કેળા અને 115 બિસ્કિટ પરત કર્યા હશે. મહાવરો નંબર 3 છે મિત્રો, એમાં પણ દાખલા જ આવા છે. તો હવે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. જો વિડિયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.